તકનીકનો મહામેળામાં ડ્રોન વડે પુષ્પવર્ષા અને ભવ્ય પ્રકાશ પ્રદર્શન યોજાયા। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન શ્રદ્ધા અને આધુનિક તકનીકનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। ભાદરવી પૂનમના પાવન અવસરે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના શિખર અને પરિસરમાં ઉપસ્થિત લાખો માઈ ભક્તો ઉપર વિમાન યંત્ર ડ્રોન વડે પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને આકાશમાંથી વરસતા પુષ્પોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દિવ્ય બનાવી હતી। આ વર્ષે મેળામાં તકનીકનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ પુષ્પવર્ષાનું આયોજન કરાયું હતું અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓ માટે દર્શન અનુભવને વધુ યાદગાર બનાવવાનો હતો અને આ ઉપરાંત મેળા દરમિયાન 400 વિમાન યંત્રો દ્વારા એક ભવ્ય પ્રકાશ પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં આકાશમાં મા અંબાની છબી, ત્રિશૂળને અન્ય ધાર્મિક પ્રતીકોની આકૃતિઓ રચવામાં આવી હતી, જેણે સૌએ મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિમાન યંત્ર દ્વારા થયેલી આ પુષ્પવર્ષા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક આ પુષ્પોને ખોબામાં ઝીલીને મા અંબાના આશીર્વાદ સ્વરૂપે ગ્રહણ કર્યા હતા અને આ નવતર પ્રયોગની સર્વત્ર પ્રશંસા થઈ હતી। તેણે મેળાની રોનકમાં વધારો કર્યો હતો ને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા, સ્વાસ્થ્ય અને પરિવહન સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આજે માઈ ભક્તો ઉપર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। સાથે સાથે અંબાજી પરિસરને સ્વચ્છ રાખવા માટે જે સફાઈ યોદ્ધાઓનું યોગદાન છે, તેમની સેવાઓને બિરદાવવા માટે ચાચર ચોકમાં આ સફાઈ યોદ્ધાઓ ઉપર પણ પુષ્પ વર્ષા કરવામાં આવેલ હતી। ખાસ બધા ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનનો સમય 12:30 સુધીનો રહેશે અને બપોરે 12:30 વાગ્યા સુધી જ ધજા ચડાવી શકાશે। ત્યારબાદ 12:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે અને 5 વાગ્યા બાદ ચંદ્રગ્રહણના લીધે મંદિર દર્શન માટે સંપૂર્ણ રીતે બંધ રહેશે।